કે બટાકામાં છેલ્લો સ્પ્રે હાલવાનો હ એટલા માટે હવે જઈએ દવા મારો વાઘ આવ્યો બંકો બંકો આરી ટ્રેક્ટર દવા છાંટવાનું ચાલુ કરી દીધું પછી નીકળો દવા છાંટવા તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો જેને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો એ હોય મેદાન તો હવે જગદીશભાઈની વાટ જોઈને ઊભા છીએ જગદીશભાઈ આવે એટલે હવે જવાનું છે ઊભી ડિસ્પ્લે આપણે જે વાપરતા હોય એ જે મોબાઈલની ડિસ્પ્લે અડધી થઈ માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ચા નાસ્તો કરી અને હવા આવી ગયા છે બીજા બોર ઉપર તો પહેલાં તો જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ બેગ માય યુટ્યુબ ચેનલ આપણી ચેનલને લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળ શેર કરજો હવે આપણે આવી ગયા છે બીજા બોર ઉપર તો આપણે બોર ઉપર કેમ આવ્યા છીએ તો આપણે જવાનું છે હવે દવા છાંટવા માટે તો જઈએ મિત્રો હવે દવા છાંટવા કારણ કે બટાકામાં છેલ્લો સ્પ્રે હાલવાનો હ એટલા માટે હવે જઈએ દવા છાંટવા માટે આપણે કૂવા પરથી ઘેરથી નવા બોર પર આવી ગયા છીએ કાલ ટ્રેક્ટર જગ્યા પર મૂકી દીધી ગણ્યો અને હવે જવાનું છે ડાયરેક્ટ આપણે દવા છાંટવા જ આપણે બોર ઉપર ગયા હતા પણ અત્યારમાં વહેલા બટાકામાં ઠાર પડે તો એટલા માટે દવા છાંટવાનું હાલ કેન્સલ રાખ્યું છે બપોરે 2 વાગે નક્કી કરી મેળ્યું એટલે બપોરે 2 વાગે દવા છાંટવાનું ચાલુ કરશો અને હાલ આપણે જઈએ છીએ પીલુચા થોડા પૈસા લેવા જવાનું છે એટલા માટે જઈ રહ્યા છીએ પીલુચા આપણે ડાયરેક્ટ સીધા તો આપણે પહોંચી ગયા છીએ પીલુચા અને નગાણા વચ્ચે આપણે પીલુચા ગયા હતા પીલુચા પંપ હટાય અને હવે વળતા રિટર્ન થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે વડગામ જવાનું છે બેંકમાં તો આપણે ગીડાસરથી નીકળી ગયા છીએ તો આપણે ગીડાસરથી નીકળી અને વડગામ જવા માટે નીકળ્યા છીએ અને પહોંચી ગયા છીએ રૂપાલ જે બધું કામ હતું એ પટાઈ અને હવે જવાનું છે વડગામ આપણા બેંકમાં આપણા વડગામમાં જે કોમ હતું એ કોમ પતાવી અને હવે આવી ગયા છે નદોત્રા તો નદોત્રા આપણે આવ્યા છીએ બનાસ બેંકમાં જગદીશભાઈ આવ્યા છે જગદીશભાઈને ખાતું ખોલાવવાનું છે એટલા માટે આવ્યા છીએ આપણે વૈકણીઓ ગાઈઝ આપણા ગયા હતા નદોત્રા ગયા હતા બનાસ બેંકમાં પૈસા ઉપાડી અને જગદીશભાઈને ખાતું ખોલાવવાનું હતું ખોલાવી અને હવે ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ 2 વાગી ગયા તો હવે આપણે જવાનું છે દવા છાંટવા માટે કારણ કે આપણે તમને સવારે વાત કરી હતી તો બટાકામાં દવા છાંટવાની હતી પણ ઠાર વધારે પડે તો એમના લીધે આપણે દવા છાંટવા રહ્યા નહોતા અને ગયા હતા ડાયરેક્ટ પીલુચા તો હવે આપણે આવી ગયા છીએ ઘરે તો ઘરે ટ્રેક્ટર પડ્યો તો ટ્રેક્ટર લઈ અને જઈએ સીધા બોર ઉપર અને તો આગળ જઈ દવા છાંટવાનો પંપ જોડી અને બટાકામાં દવા છાંટવાની હ તો હવે ડાયરેક્ટ જઈશું બટાકામાં દવા છાંટવા માટે ભાઈ આપણે દવા છાંટવા માટે આવી ગયા છીએ બોર ઉપર આરી ટ્રેક્ટર દવા છાંટવાનું ચાલુ કરી દીધું અને પેલી બાજુ છે શેધોપા કિશન દવા છોટા છે જો બતાવું તમને આપણે જઈશું હવે ડાયરેક્ટ સીધા દવા છોટવા નોઝલ આપણે લઈ ગયો હમણાં તો ચો દવા છોટીએ આપણે હા
ફાઇનલી ગાય આપણે દવા છોટવાની હતી 2 બેલર, તો હવે દવા છોટી રહ્યા. ઓમાં છોટવાની હતી અને પેલા ખેતરમાં છોટવાની હતી, છોટી રહ્યા. અને હવે નળી વેટવાનું ચાલુ કર્યું. હવે જવાનું છે જગદીશના એકણા દવા છોટવા, તો હવે જઈશું જગાભાઈની કણે દવા છોટવા. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. જેને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. શું કીધું? હા, બોલતા ના બા. તો તમને આવા અવનવા વિડીયો રોજ ડેલી જોવા મળશે. તો ગાઈઝ આપણે જગદીશભાઈના એકને દવા છોટવા માટે આવી ગયા છીએ. જગદીશભાઈ દવા છોટી મગફળીઓમાં. અલ્યા અલ્યા, હા ભૂલી જવાય યાર. देखा आपने लापरवाही का नतीजा है. મગફળીઓ યાદ રે. કેટલો મોટો લોચો મારી દીધો બટાકો કે મગફળીઓ કઈ. આજ તો કઈ તારીખ છે? તારીખ 5/1/2026. અને વાગવામાં વાગી ગયા છે એટલા 4 વાગ્યા હશે. 1 મિનિટ જોઈ લઈએ. 4 ને 4 થઈ. આટલા વાગે આપણે જગદીશભાઈના એકણા દવા છોટવા માટે આવી ગયા છીએ. હા, બટાકાની જગા સાઈઝ બતાવી એટલે ખબર પડે હો. અને હુકારા માટેની દવા સારી. ગાઈસ તમારા બાજુ બટાકો કેટલા દિવસનો થયો અને કેવડી સાઈઝથી કમેન્ટ કરજો થોડી. એ નળી ખેંચજે લ્યા, નળી ખેંચજે, નળી 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 લ્યા. તો ગાઈસ આપણે બટાકામાં દવા છોડતા હતા, તો દવા છોડી અને હવે આવી ગયા છીએ ખેતર ખેડવા માટે. તો આ ખેતર દેખાય આખું બધું ખેડવાનું છે અને એ દવા છોડવાની છે એ પટી ગઈ અને હવે આવી ગયા છું ઘરે ખેડવા માટે. તો મિત્રો ખેડવાનું ચાલુ કરી દીધું. હવે જોઈએ કેટલો સમય લાગે. હવે જે હશે તમને આપણે ખોટું નહીં બોલવું, જે હશે આપણે તમને કહી દો કે આટલો ટાઈમ આવશે. તો ગાઈઝ આપણે ખેતર છેડવા ગયા હતા એ ખેડી અને હવે આવી ગયા છીએ કોઈ મેદાન. તો હવે જગદીશભાઈની વાટ જોઈને ઊભા છીએ. જગદીશભાઈ આવે એટલે હવે જવાનું છે ઘરે. તો ખેતર છેડવા આપણે ગયા હતા 5:30 ચાલુ કર્યું હતું, તો 6:30 પટી ગયું છે અને વાગવામાં વાગી જે છે 6:40 થઈ. અને આપણે આટલા વાગે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. કમ્પ્લીટ 1 કલાક ખેડવાનું હેડી. તો જય માતાજી મિત્રો, કાલે આપણે ખેતર ખેડી અને ઘરે આવી ગયા હતા. લગભગ 7 વાગે આપણે વિડીયો બનાવતા હતા અને આપણા મોબાઈલમાં પ્રોબ્લેમ થયો હતો એટલા માટે આપણે કાલે સવારે 7:30 વાગે વિડીયો અપલોડ નહોતો કર્યો. એટલા માટે આપણે કાલનો અને પ્રથમ દિવસનો બંને ભેગા વિડીયો બનાવી અને આજે તમને વિડીયોમાં જણાવી દઈએ છીએ કે આપણા મોબાઈલમાં કાલ પ્રોબ્લેમ થયો હતો એટલા માટે આપણે વિડીયો અપલોડ નહોતો કરી શક્યા. અને હવે આપણે વિડીયો અપલોડ કર્યો છે. આપણા મોબાઈલમાં પ્રોબ્લેમ થયો હતો કે જે ઊભી ડિસ્પ્લે આપણે જે વાપરતા હોય એ જે મોબાઈલની ડિસ્પ્લે અડધી થઈ અને આડી થઈ ગઈ હતી એટલા માટે આપણે વિડીયો બનાવી નહોતા શક્યા. તો આજનો વિડીયો કન્ટિન્યુ તમે જોજો, તમને હજી આગળના વિડીયોમાં જણાવતા રહેશે. મિત્રો આટલા હવે આપણે વિડીયોની એન્ડ આપીશું. તો આપણે ચેનલને લાઈક ના કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.